આજે આપણે એક મિત્રએ સવાલ પૂછ્યો, એનો જવાબ આપણે આ વિડીયોમાં હું તમને બતાવવા માંગીશ. મિત્રનો સવાલ કંઈક એવો છે કે શું મિત્રમાં પણ પરિવર્તન હોવું જોઈએ? મિત્ર આપણા કેવા હોવા જોઈએ? મિત્રતાની અંદર આપણે કેનું ધ્યાન રાખવું જોઈએ? તો હું એના સવાલનો જવાબ આ વિડીયોના માધ્યમથી દેવા માંગુ છું અને તમને બધાને કહેવા માંગુ છું કે આપણા મિત્રો ખરેખર કેવા હોવા જોઈએ અને મિત્રતાની અંદર કેવી રીતે પરિવર્તન હોવું જોઈએ, એના વિશે આપણે વાત કરીએ. ના સારા લોકોની સંગતિ કરો, ના ખરાબ લોકોની સંગતિ કરો. ઉત્તમ પુરુષોની સંગતિ કરો અથવા કલ્યાણ મિત્રની સંગતિ કરો. કલ્યાણ મિત્ર, બુદ્ધનો શબ્દ છે કલ્યાણ મિત્ર. બુદ્ધે એવું કીધું જ નથી કે હું તમારો ગુરુ છું. ગુરુને નકારે છે બુદ્ધ. બુદ્ધ કહે છે કે હું તમારો કલ્યાણ મિત્ર છું. આપણા મિત્ર કલ્યાણ મિત્ર હોવા જોઈએ. કલ્યાણ મિત્ર એટલે આપણું કલ્યાણ થાય એવી આકાંક્ષા લઈને એ મિત્ર હોવો જોઈએ. મિત્રનો અર્થ એવો નથી કે તમારા સુખની અંદર ભાગ દે, તમારા દુઃખની અંદર ભાગ લે. ના, મિત્ર કલ્યાણ મિત્ર હોવો જોઈએ, જે તમારા સુખની આકાંક્ષા કરે. તમારા સુખમાં એ વધારે સુખી થાય, તમારા કલ્યાણમાં એ વધારે તેનું કલ્યાણ ગોતે. આવા મિત્રની આપણે વાત કરીએ. બુદ્ધનો શબ્દ છે કલ્યાણ મિત્ર. મિત્ર હોવો જોઈએ કલ્યાણ મિત્ર. બુદ્ધે બધા શિષ્યોને એના કીધું છે હું તમારો કલ્યાણ મિત્ર છું. કલ્યાણનો અર્થ થાય છે તમારા કલ્યાણની અપેક્ષાઓ રાખે, તમારા કલ્યાણ સિવાય કોઈ વાત ના કરે. ના તમને સારું સારું કે સારા લોકો હોવા જોઈએ આપણી જિંદગીની અંદર, પરંતુ આપણે કોઈ અવરા રસ્તે જઈએ છીએ તો એના ઉપર પ્રકાશ નાખીએ કલ્યાણ મિત્ર. મિત્ર કહે છે આ તારું કાર્ય નથી. તને એક સલાહકાર તરીકે, માર્ગદર્શન તરીકે એક કામ કરતો વ્યક્તિ હોય તો એ છે કલ્યાણ મિત્ર. આ કલ્યાણ મિત્ર ની સંગતિ કરો, કલ્યાણ મિત્ર ની શોધ કરો. એમાં પણ પરિવર્તન લાવો. કલ્યાણ મિત્ર મિત્ર હોવા જોઈએ, પણ કલ્યાણ મિત્ર હોવા જોઈએ જે તમારા કલ્યાણની અપેક્ષાઓ રાખે, જે તમારા કલ્યાણનો વિચાર કરે. અથવા એ સ્થિતિ ઉપર પહોંચી ગયો હોય, એ મિત્ર તમારી એવી સ્થિતિ ઉપર પહોંચી ગયો હોય જે તમારું સારું વિચારે, ખરાબ નહીં. ખરાબ વિચાર કરવા વાળા વ્યક્તિઓ પણ હોય છે, એ પણ મિત્ર હોય છે, પરંતુ એવા મિત્રથી થોડી દૂરી સારી લાગે. કલ્યાણ મિત્રની શોધ કરો. તમારા મિત્રો કલ્યાણ મિત્ર હોવા જોઈએ. એટલે જ મેં મારું નામ મૈત્રેય રાખ્યું છે, બધાનો કલ્યાણ મિત્ર. બુદ્ધનો શબ્દ છે કલ્યાણ મિત્રની શોધ કરો. તો આ જ કાર્ય હું કરું છું, જેથી સૌનું કલ્યાણ થાય. કોઈની પાસેથી અપેક્ષાઓ નથી. મારે કોઈની પાસેથી અપેક્ષાઓ નથી. મારે બસ તમારું કલ્યાણ થાય. તમે નફરતની ધારા છે, તમે જે દુઃખમાં વહો છો, બસ આ દુઃખની અંદર મારે પરિવર્તન લાવવું છે. પ્રેમથી રહેવા જોઈએ. મારું આ ધ્યેય વાક્ય છે, જેમાં કોઈ અપેક્ષાઓ નથી. મારી અંદર કોઈ અપેક્ષાઓ રહેલી નથી. બસ હું એવું નથી કહેતો કે મારા જેવા મિત્રોની સંગતિ કરો. કલ્યાણ મિત્ર જે તમારું કલ્યાણ ચાહે, જે તમારા ગીત ઉપર ગીત ગાય, જે તમારી ખુશી ઉપર વધારે ખુશ થાય, એવા મિત્રની સંગતિ કરો.